હેલો મિત્રો, આજે આપણે ડિજિટલ ગુજરાતમાં કઈ રીતના આપણું રજીસ્ટ્રેશન કરવું તે જોઈશું. તેના માટે આપણે ડિજિટલ ગુજરાતનું વેબ ખોલી લેશું. તેમાં રજીસ્ટર તથા લોગિન એવું બે ઓપ્શન આવતા હોય છે. તો આપણે થવાનું છે રજીસ્ટર. રજીસ્ટર કરવા માટે આપણે પાસે મોબાઈલ નંબર હોવો જોઈએ. મોબાઈલ નંબર નાખ્યા બાદ ત્યારબાદ આપણે ઈમેલ આઈડીમાં પણ આપણું બનાવેલું હોવું જોઈએ. ઈમેલ આઈડી, મોબાઈલ નંબર બંને આપણી પાસે હોવું જોઈએ. મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી નાખ્યા બાદ પાસવર્ડ, જે પાસવર્ડમાં આપણે અંક હોવા જોઈએ, આંકડા હોવા જોઈએ, એવી રીતના પાસવર્ડ સેટ કરવાનું. પાસવર્ડ સેટ થયા બાદ આપણે કન્ફર્મ પાસવર્ડ કરવાનો રહેશે. કન્ફર્મ પાસવર્ડ માં જે રીતના આપણે પેલો નાખ્યો હોય પાસવર્ડ એ રીતના જ હોવો જોઈએ. ત્યારબાદ કેપ્સા નાખી દેવાના. કેપ્સા નાખ્યા બાદ સેવ નું ઓપ્શન પર ક્લિક કરવું. ત્યારબાદ આપણા રજીસ્ટર મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડીમાં ઓટીપી આવશે. તે ઓટીપી અત્રે દાખલ કરવો. ઓટીપી દાખલ કર્યા બાદ આપણે તેમાં કન્ફર્મ નું ઓપ્શન ઉપર ક્લિક કરીશું એટલે આપણું રજીસ્ટર આઈડી બની ગયું છે. ત્યારબાદ લોગિન બની ગયું છે. ત્યારબાદ હવે આપણે એ જોવાનું છે કે આમાં લોગિન કઈ રીતના થવું. લોગિન થયા બાદ આવી રીતના પ્રોફાઇલ આવશે, જેમ મારી ઓલરેડી અપડેટ થયેલી છે. એના માટે તમે પ્રોફાઇલમાં ફોટો એક અપલોડ કરી દેવાનો રહેશે. જે તમારો ફોટો હોય તે તમારે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીએ તો એમાં નામ નીચે આમ પેલું તમારે ગુજરાતીમાં નામ નાખવાનું આવશે. એમાં નામ ભરી દેવાનું. પછી ઇંગ્લિશમાં નામ આવશે ભરવાનું. જે રીતના ડિટેલ આપેલી છે. પછી તમે ફાધર ના નામે ભરતા હોય, પછી સ્ત્રી હોય તો હસબેન્ડ, જેન્ડર સિલેક્ટ કરી લેવાની, જન્મ તારીખ નાખવાની, મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી ઓલરેડી આપણું નાખેલું જ હશે. ત્યારબાદ આપણે એડ્રેસ નાખવાનું રહેશે. મેં એડ્રેસ બી ભરી રાખ્યું છે. એડ્રેસ વ્યવસ્થિત રીતના ભરી લેવું જેથી તમારી પ્રોફાઇલ બાદમાં પ્રોફાઇલ અપડેટ કરી નાખવું. પ્રોફાઇલ અપડેટ કરતી વખતે પણ તમારા રજીસ્ટર મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઈડીમાં ઓટીપી આવશે. ઓટીપી કન્ફર્મ કર્યા બાદ પ્રોફાઇલ સક્સેસફુલ અપડેટ થઈ ગઈ છે. આ રીતના છે મિત્રો. અમારી ચેનલમાં તમે નવા હો તો લાઈક ને સબસ્ક્રાઇબ કરતા જજો.